ભાભર વાવ થરાદ બ્રેકિંગ ભાભર પીઆઈ સહિત પોલીસ કર્મચારી વિરુદ્ધ નાયબ પોલીસ અધિક્ષક કચેરી ખાતે લેખિતમાં રજૂઆત કરવામાં આવી। નિવેદન લેવાને બહાને બોલાવેલા યુવકને ઢોરમાર માર્યો હોવાનો આક્ષેપ પીડિત યુવકે દિયોદર પોલીસ અધિક્ષકને કરી લેખિતમાં રજૂઆત। અગર તાલુકાના પાદર ગામના સુરેશજી ઠાકોરનો ભાભર પોલીસ સામે ગંભીર આરોપ। નિર્દોષ યુવકને પોલીસે ઢોરમાર માર્યો હોવાનો પીડિત પરિવારનો આરોપ। ભાભર પીઆઈ એસટી ચૌધરી સહિત 4 પોલીસ કર્મીઓ વિરુદ્ધ લેખિતમાં ફરિયાદ। પીડિત યુવકે ન્યાય અંગે પોલીસ અધિક્ષક કચેરીએ કરી ફરિયાદ। પીડિત અરજદારનો ભાભર પોલીસ સામે ગંભીર આરોપ। યુવકને ધારપુર હોસ્પિટલ ખાતે અપાઈ સારવાર। અહેવાલ ગોપાલ કે પૂજારા। આપણા સાથે શું કહેશો? ઘટના પછી ઠાકોર સુરેશજી સગ્રામજી મારા અહીંયા મારા સાળો આવ્યા હતા રાતે 11 વાગે કંઈ મને ખબર નહીં। પછી રાતે વહેલા 4 વાગે નીકળી ગયા અમદાવાદ જાવ કહી, અને એમાં મારું નામ આવ્યું એટલે શું ગુને નામ મને પછી બિદ્દાડ સાહેબનો ભાભોરથી ફોન આવ્યો જમાદારનો। પછી મને એ બોલાયો। પછી મેં સરપંચને વાત કરી, અમીને સરપંચ બી ગયા એ હાલ। પછી મને એ હાલ ઘડીક બિહારી અને પછી પીપરા કાંઈ ના લીધો ને મને ઢોરખોર માર્યો। બીનો 2 હાથે અને પગે, 2 મેડમ પગમાં તો ફીરી અને 2 સાહેબે પકડી રાખ્યા અને પટે હાથે ને પગે માર્યો, જોરદાર માર્યો। ને પછી મને અભિપરા લેવા અંદર લઈ ગયા। શું આક્ષેપ હતો તમારા ઉપર? શું તમારા પર આરોપ હતો? આરોપ અમારા એ સાળો આવ્યો એટલો જ। અમને કંઈ અભિપરા કંઈ ખબર નથી રહી શેના માટે। અમને એટલું કંઈ ગયા કે અમે અમદાવાદ જાય એટલે રાતે 11 વાગે આવ્યા અને વહેલા 11 વાગે નીકળી ગયા। ઘટના ક્યારે બની હતી? એ ઘટના 27 તારીખે। કેટલા વાગે, કેટલા સમય? 11 વાગે આવ્યા અને 12 વાગે 4 વાગે નીકળી ગયા। હવે 27/2/2026ના રોજ અમારા જે છોકરો નામે ભાઈ સુરેશજી સગ્રામજી ઠાકોર છે તેનો સાળો 11 વાગે ત્યાં એને ઘેર આવેલા। હવે કેમ આવ્યા કે શું ગુનામાં એ ગુનો કરીને આવેલા આવું અમારા આ છોકરાને ખબર હતી નહીં। પછી એ લોકો 4 વાગે ત્યાંથી નીકળી ગયા કે અમારે અમદાવાદ જવું છે તેમ કહીને નીકળી ગયા। એના પછી તારીખ 3/3/2026ના રોજ ભાભર પોલીસ સ્ટેશનથી જમાદારનો ફોન આવેલો કે ભાઈ તું નિવેદન આપવા આ ભાભર પોલીસ સ્ટેશન। ત્યારે 5:30 વાગે સરપંચ અને સુરેશ બંને ત્યાં નિવેદન આપવા ગયા। ત્યારે તે સમયે 2 કલાક તો એમને એમ ત્યાં ઊભા રાખ્યા અને છતાં કાંઈ ના કર્યું। ત્યારે પછી સરપંચને કહ્યું કે તમે દરવાજા બહાર જતા રહો અને અમારે એનું નિવેદન લેવું છે। તે વખતે આ ભાઈના કહેવા મુજબ અને એની શરીરની સ્થિતિ જોતાં હું એમ કહેવા માગું છું, અને એને અમે ગામના બધા ભેળા થઈ અને એમને પૂછપરછ પણ કરેલી કે ભાઈ તને કયા ગુને તને માર્યો હતો અને કઈ રીતે કોણે માર્યો। તો એણે અમને કહેલું કે ભાભર પીએસઆઈ મેડમ છે તેમણે મારા પગ પેલા ગુડા પર 2 પગ મૂકી દીધા અને 2-4 પોલીસો હતો મને પકડી રાખ્યો અને મને 2 પગે અને 2 હાથે એમના પટાથી માર માર્યો અને ત્યાર પછી 15 મિનિટ સુધી માર માર્યો અને પછી કીધું કે આને બરાબરનો મારી દો અને એને ઓકાવો શું ગુનો કર્યો, આ શું જાણે છે અને આને નાગો કરો અને નાગો કરીને મારો, આવા મેડમ પણ બોલેલા। પછી ફરીથી જ્યાં ટીવી કેમેરા નહોતા એની પાછળ થોડોક બગીચા જેવું બનાવેલું છે ત્યાં લઈને ફરીથી આ રીતે એને ઢોર મારવામાં આવેલો છે। અમે આ બાબતે અમને પૂરો ન્યાય મળે એ માટે અમે રજૂઆત કરવામાં આવ્યા છે અને અમને ન્યાય નહીં મળે તો આખા ગુજરાતના ઠાકોર સમાજને અમે ભેળો કરી અને ન્યાય માગશું કે અમારા વગર ગુને છોકરાને કેમ મારવામાં આવ્યો। રજૂઆત કરી કે કેમ? હા, બધે અમે રજૂઆત કરી છે। ડીઆઈજીને કરેલી છે, પછી એસપીને કરેલી છે, ટોટલ જગ્યાએ લગભગ 9 જગ્યાએ મેં કરીને માનવ અધિકારમાં પણ લખ્યું છે।